લીલિયા તાલુકામાં મહેસૂલી કામગીરી અવરોધાણી છે, જેના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લીલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મામલતદારશ્રી મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય કરવા માગણી કરી હતી. આ લીલિયા તાલુકામાં ખેડૂતો અને લોકોના ખૂબ જ વિવિધ પ્રશ્નો છે કે તલાટીઓ પાસે કામ માટે જાય છે તો રેવન્યુ તલાટી એમ કહે છે કે ઓલા તલાટીએ કામ કરવાનું, તલાટીને મળીએ તો એમ કહે છે કે રેવન્યુ તલાટીએ કામ કરવાનું, અને 16 નંબર હોય કે પેઢીનામું હોય એના કામ કરતા જ નથી કે અમારામાં આવતું નથી, અમારામાં આવતું નથી. વારંવાર કહેવા છતાં લોકોને ખૂબ જ ધક્કા થાય છે અને પોતાનું કામ થતું નથી. જીઈબીના કનેક્શનો હોય કે આ તે માટે લોકોને કામ અટકીને પડ્યા છે. આવી વારંવાર અમારી પાસે ફરિયાદો આવી છે કે કોઈને લોન લેવી હોય તો પણ એની લોન મંજૂર થતી નથી આ દાખલાઓને વાંકે. તો આજરોજ અમે રાજ્યપાલશ્રીને મામલતદાર શ્રી લીલિયા મારફત આજરોજ આવેદનપત્ર આપેલ છે કે તાત્કાલિક તમે નક્કી કરો કે રેવન્યુ તલાટીને શું કામ કરવાનું, તલાટીને શું કામ કરવાનું, અને તાત્કાલિક એને હુકમ આપો કે આ કામ તાત્કાલિક થવું જોઈએ અને લોકોને રાહત મળવી જોઈએ. નહીંતર અન્યથા અમારે આંદોલનનો માર્ગ લેવો પડશે, જે અમે આજરોજ સરકારને વિનંતી અને ચીમકી બંને આપીએ છીએ. છોડમાં રણછોડ. ભારત વર્ષ પહેલેથી પ્રકૃતિ પૂજા કરતું આવ્યું છે, ત્યારે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, જેના કારણે વરસાદ, તડકા અને વાવાઝોડી જેવી આફતોનો લોકો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત વર્ષ અને ગુજરાતને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે લીલિયા તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. લીલિયા તાલુકા પંચાયતમાં નિર્માણાધીન બગીચામાં વૃક્ષો વાવી અને ગુજરાતને હરિયાળો બનાવવા માટે સંકલ્પ લેવાયો હતો. આ તકે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોગતિયા, લીલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, પૂર્વ સરપંચ ખોડાભાઈ માળવિયા, જીવનભાઈ વોરા તથા લીલિયા તાલુકા કોંગ્રેસની ટીમ, લીલિયા તાલુકા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના સામાજિક આગેવાનો, જ્ઞાતિના સામાજિક આગેવાનો આ તકે ખાસ ઉપસ્થિત રહી અને આ ચોમાસામાં સારો વરસાદ થયો છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી અને લીલિયા તાલુકા સહિત સમગ્ર ગુજરાતને નંદનવન અને હરિયાળો બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. લીલિયાથી રિપોર્ટ દીપક ભટ્ટ. લીલિયા તાલુકો છેલ્લા 20 વર્ષથી સરકાર દ્વારા અપાયેલી ભેટના કારણે અનેક સમસ્યાઓ ભોગવી રહ્યું છે. ત્યારે લીલિયા નાવલી બજાર જે લીલિયાનું હાર્દ ગણાય છે, ત્યાં ભૂગર્ભ ગટર રસ્તાની સમસ્યા વિકરાળ સ્વરૂપે કાયમ માટે સામે આવે છે. ત્યારે લીલિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલિયા, પૂર્વ સરપંચ ખોડાભાઈ માળવિયા તેમજ ગામના સામાજિક અને રાજકીય આગેવાનો આ તકે નાવલીની મુલાકાત લઈ અને લોકોની સમસ્યા સાંભળી હતી અને તંત્રને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પ્રમુખ જગદીશભાઈ દેથલિયા. હું લીલિયાની નાવલીમાં આજે નીકળ્યો તો લીલિયાની નાવલીમાં ઠાઠ ઠાઠ ખાડા છે, ઠાઠ ઠાઠ ગટરના પાણી ઉભરાય છે. લીલિયા આખું ભગવાન ભરોસે હાલે છે, ભગવાન કોના ભરોસે હાલે છે એ તો અમને નથી ખબર. હવે તમે શું આગામી પગલાં લેશો? આગામી પગલાં તો હવે તમે એવી ગણતરી છે હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવા જવાનું, કેમ કે અધિકારીઓ તો કોઈ આવેદનપત્રમાં ધ્યાન દેતું નથી. એટલે હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવાનું છે કે રામજી મંદિર લૂંટાણું ત્યાં તમે કાંઈક ધ્યાન દો અને અમારું લીલિયા ભગવાન ભરોસે હાલે છે એમાંય કાંઈક ધ્યાન દો. મારું નામ સવિલાસ પી વેઠાણી. હું એક નાનો સાનો સાસણનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ. તંત્રને રજૂઆત કરી તમે? અને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતું નથી. પોરબંદર ખાતે સૈયદ જ્ઞાતિ વિશે અશોભનીય શબ્દ પ્રયોગ સામે લીલિયા મુસ્લિમ સમાજે રોષભેર આવેદનપત્ર આપ્યું. પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના વાણાવિલાસ સામે સુન્ની મુસ્લિમે રોષભેર આવેદનપત્ર આપ્યું. સૈયદ કોમના પૂર્વજોને મોહરમ પર્વ તેમજ તાજ્ય અંગે અભદ્ર ટિપ્પણી સામે લીલિયા સૈયદ સમાજના રોષ ભરાયો હતો અને લીલિયા પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપ્યું. આ ઉપરાંત સત્તાર મૌલાનાએ યુટ્યુબમાં લાઈવ પ્રસારણ કરીને સૈયદ પરિવારની લાગણીઓ પણ દુભાવી હતી. સત્તાર મૌલાના સામે લીલિયા પીએસઆઈ જાડેજાને આવેદનપત્ર આપી અને સત્તાર મૌલાના સામે આઈટી એક્ટની અન્ય કલમો તળે ગુનો દાખલ કરવાની લીલિયા તાલુકા મુસ્લિમ સમાજના સૈયદ સમાજના આગેવાને માગણી કરી હતી. સલામ અલૈકુમ. હું સૈયદ બાવામિયા બાપુ કાદરી મોટા લીલિયા અને તથા તમામ મોટા લીલિયાના સાદાતે કિરામ અને નાના લીલિયાના તમામ સાદાતે કિરામ
અને તમામ બે ગામની સુન્ની મુસ્લિમ જમાતના તમામ ભાઈઓ તરફથી અમે ગત તારીખ 20/7/2026ના રોજ જે પોરબંદર ખાતે તાજુ સરિયા હોલની અંદર મૌલાના હસનૈન બકાઈ સલીમ બાપુ આ બંનેની હાજરીમાં મૌલાના અબ્દુલ સત્તાર હમદાની ઉર્ફે સત્તાર મૌલાના કે જેનું નામ અગાઉ પણ બુટલેગરોમાં આવેલું છે, તેના દ્વારા અભદ્ર ટિપ્પણી જે મુસ્લિમ સમાજની ઉચ્ચ જ્ઞાતિ કહેવાતી એવા સાદાત ઇકરામ જે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વંશજનોમાંથી આવે છે, પેગમ્બર સાહેબના, એમના વિશે અને એમની સમાનતાના વિશે અભદ્ર ટિપ્પણી જેણે જાહેરમાં કરી છે. તેમજ શહીદે કરબલાના કહેવાતા ઇમામે અલી મકામ ઇમામ હુસૈનની યાદમાં જે અમે લોકો તાઝિયા બનાવીએ છીએ, જે મુસ્લિમ સમાજની મોહબ્બત, એકતાનું અને તમામ સમાજની એકતાનું પ્રતીક છે, એવા તાઝિયા વિશે એકદમ એવી અભદ્ર ટિપ્પણીઓ કરી છે કે જે આપણને બોલતા પણ શરમ આવે. પણ એવા કહેવાતા મૌલાના એવી અભદ્ર ટિપ્પણી કરી છે. તો તેના સંદર્ભમાં અમે લોકો આજે મોટા લીલિયા પોલીસ સ્ટેશનમાં જાહેર આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે તે બુટલેગર ઉપર, સત્તાર મૌલાના ઉપર ધોરણસરની કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આગામી સમયમાં તે કોઈ પણ સમાજની અંદર બબાલ થાય એવા ભાષણો અથવા એવા મૌલવીઓને બોલાવીને બહારથી યુપી બિહારથી કે જે લોકોમાં સંઘર્ષ કરાવે, લોકોની અંદર અપ્રવૃત્તિઓ ફેલાવે અને જે વસ્તુઓનું અમારા ઇસ્લામ ધર્મના ગુરુઓએ જે વસ્તુ ઉપર ખામોશ રહેવાનું કીધું છે, એવી વસ્તુઓની ખોટી ચર્ચા કરી અને કોમને ગુમરાહ ન કરે, તેવા અનુસંધાને આજે અમે પોલીસ સ્ટેશનમાં હાજર છીએ અને સાહેબને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તેમજ એટલું જરૂરથી કહીશું કે આ સૈયદ જ્ઞાતિના બારામાં પેગમ્બર સાહેબનું એવું કહેવું છે કે મારી અહેલે બેત સાથે એવા જ લોકો મોહબ્બત કરી શકે છે કે જેની માં નેક અને બાપ એક હોય છે. તેવા મૌલાનાને અમે કહીશું કે તે અગાઉથી પોતાની આવી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં ધ્યાન રાખે અને સાહેબને અમે કહીશું કે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને અમારી માંગને પૂર્ણ કરે. શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, F&Dના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી, શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876394481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.